હેલો, આપણે આજે બાલશક્તિમાંથી કંઈક બીજી રેસીપી બનાવીએ છીએ. તો આપણે પહેલાં બાલશક્તિનો પાવડર લઈ લેવાનો છે. પછી આપણે આગળથી થોડીક તૈયારી કરી રાખેલી છે. આપણે થોડોક ઢોકળાનો આથો લઈ લીધો છે, એમાં થોડોક રવો એડ કર્યો છે. પછી એની અંદર થોડીક દૂધી છીણેલી નાખીએ છીએ, થોડુંક ગાજર અને થોડીક કોબી છે, એ બધું આપણે એડ કરીએ છીએ. પછી બધું સારી રીતે મિક્સ કરવાનું. એની અંદર બાલશક્તિનો આપણે પાવડર નાખવાનો છે, જે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. એની અંદર બધા આપણે મસાલા એડ કરી દેવાના છે અને થોડોક ઈનો કે સોડા કોઈ પણ વસ્તુ આપણે નાખી અને થોડું પાણી એડ કરી અને લીંબુ ને એવું બધું એડ કરી દેવાનું છે. પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આ બેટરને આપણે 5-10 મિનિટ રાખી દઈશું. પછી આપણે એક પેનમાં થોડુંક તેલ લગાવી લેવાનું છે. એની અંદર રાઈ ને તલ ને આપણે જે પણ નાખવું હોય મસાલા એ બધું નાખી દેવાનું છે, જેનાથી વધારે થોડુંક સારું લાગે. પછી હિંગ નાખી છે મેં. પછી આપણે થોડુંક બેટર લઈ લેવાનું છે અને સારી રીતે ફેલાવી દેવાનું છે. જેવું તમારે વધારે જાડું ના રાખવું, જેનાથી એકદમ ચડી જાય, પતલું પણ નહીં જાડું પણ નહીં, એવી રીતે આપણે બેટર રાખ્યું છે. અને જો આ રીતે આપણે ફેલાવી લીધું છે, પછી આપણે એને 2-5 મિનિટ માટે ચડવા દેવાનું છે. એક સાઈડ સારી રીતે ચડી જાય એટલે આપણે એને પલટાવી લેવાનું છે અને બીજી સાઈડ પણ આપણે ચોડવી લેવાનું છે. જો આ મીઠું જે બાળકો ના ખાતા હોય એના માટે આ કંઈક અલગ રેસીપી છે, જે ચટપટું ખાતા હોય મારી જેમ, એના માટે આ સ્પેશિયલ રેસીપી છે. ઘરે બનાવો અને ખવડાવો. જો બે સાઈડ આવી રીતે આપણે સરસ મજાનું ચોડવી લીધું છે, પછી આપણે એને કટ કરી લેવાનું છે. પછી જો આપણે સોસ લગાવી દીધો છે અને સરસ મજાની સ્માઈલ બનાવી છે. અને ચાલો, જો હવે અમારા બેન છે એમને તો બહુ પસંદ આવ્યો, કે પહેલાં તો કહેતી હતી કે મારે નથી ખાવું, પછી જુઓ હવે કેવું લાગે છે એમ, હવે તો મૂકવાનું નામ નથી લેતા. તો જો તમે પણ આવું બનાવો અને ખવડાવો અને ટ્રાય કરો ને પછી મને કહો કે કેવું બને છે. મને તો બહુ પસંદ આવ્યું. મારા મમ્મીએ, મારી છોકરી અને બધાએ ખાધું તો એને બહુ પસંદ આવે છે. અને બહુ હેલ્ધી રેસીપી છે. આમાં વેજીટેબલ્સનું આપણે જેટલું નાખવું હોય બધું નાખી શકીએ અને આવું એને ખવડાવી શકીએ. તમે આવું ખવડાવો ને તો એ ખાય નહીં, પણ આવી રીતે બનાવો તો એ ખાય જ છે. થેન્ક યુ.